આજે વહેલી સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રોકડ રૂપિયા 50,000 અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને તુરંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચીને તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી. ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા સ્થિત આર્યવનગરમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રિએ જગદીશભાઈ પોતાની ઘરની અગાસી પર સૂવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો, જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા ઘરના રૂમમાંથી 50,000થી વધુની રોકડ તથા સોનાના 2 મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ, વીંટી સહિત કુલ 22થી 23 તોલા સોનાના 8 દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી 200 ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા 20,000ની ચોરી થઈ હતી. આ બંને સ્થળેને મળીને કુલ રૂપિયા 7.20 લાખના દર દાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેથી ઉત્તરાયણ પોલીસે પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને 10 સ્ક્વોડની ટીમ દ્વારા તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.